નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈને સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું, પણ પ્રયત્નો થતા નથી. પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસથી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે. પણ એક વર્ષ પહેલાં તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે, જે પણ આક્ષેપ હશે. પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી, આરએસએસની વિચારધારાને ખતમ કરી નાખી. પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી. દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુને વધુ મજબૂત થતી જાય છે. સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે. એટલે ખરેખર એમનું જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે. અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે. નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે, ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ. સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો પણ ઉકેલાયા હોય, પણ આ એક ઉતાવળી પગલું છે. એમને ભાજપમાંથી રાજીનામું આપી અને ઉતાવળ કરી છે.